હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે આપણે સો નાઈટ રેડી થઈ ગયો છે, પણ ટાપ બહુ ખરાબ લાગી કરતો છે. અને હમણાં આપણે એક ફ્રેન્ડ જોડે જવાના છે વંશુકી સાઈડ. ભાઈ કપડાં લેવાનો છે એમ કીધું છે, એટલે ઇન્સ્ટાગ્રામ પર કંઈ રીલ જોઈ છે એટલે નાલ્લો ભાઈ અમારે આવી ગયો છે. આ ચશ્મા મસમાં લગાવીને એકદમ રેડી થઈને આ શું લગી લેવા ગાડીમાં વહેલો જો. ચાલો આપણે જાય વંશુકી. हमारे चश्मा लगा एकदम वर्षમાં હોય સ્ટેટમાં નીકળે એટલે બધું નહીં કરી ચાલો આપણે જઈએ. આપણે જવાનું ચાલો વંશુકી ગાઈઝ એમાં મને ચીખલી પહોંચી ગયેલા છે. એટલે અહીંયાથી અમને લોકેશન ખબર નથી, એટલે પેલા ભાઈને કોન્ટેક્ટ કરીને લોકેશન લઈ ગયું. હવે એની લોકેશન જઈને જાય ગાડી જોઈએ કંઈ જવાનું છે. ડાયરેક્શનમાં સ્ટાર્ટ મારી કયા રોડે કાલ લોટું અહીંયા શું જ આપણે પાછું જવા પડવાનું. આ રસ્તો કાનો ચાલો હવે લોકેશન જઈને જાય ગાડી તો એ રસ્તે જવાનું ખબર નથી અમને. ચાલો ગાઈઝ અમે લોકો ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે. એટલે બ્રુ ટ્રેડ્સ મેન્સવેરમાં બહુ ખરાબ ટાઈમ કરીને આવેલા છે. ને કેટલા કિલોમીટર 40 કિલોમીટર થઈ ગયા છે. 40 કિલોમીટર દૂરથી આવ્યા છે અને હવે એકદમ થાકી રહ્યો છે ગાડી ચલાવીને. હવે જાય અંદર ને ભાઈ કપડાં લેવાના છે, કપડાં લઈ લઈએ. અહીંયા અમારા પરિમલભાઈ કપડાં ચૂઝ કરી જાય કરતા છે, કન્ફ્યુઝ થયા કરતા છે વધારે. પરિયા શું ગઈ પરિયા બહુ કન્ફ્યુઝન થઈ ગયા. હું ભાઈને કપડાં બતાવ્યા આટલા બધા ખરે વસી ભાઈ મને ને કે સમજ નથી પડતી કે એમને તો કન્ફ્યુઝ થયા કેટલું જોયો હવે કયા લીધો છે કે ચાલ આપણે એ જમ્યાથી કપડાં લઈ લીધા છે. આવેલા બહુ ક્યાંનો હતો અલ્લા મારા ભાઈ એ 3 કલાક કરશે ખાલી કપડાં સિલેક્શન કરવામાં ને 4 ભાઈ કપડાં લીધા છે. 3 કલાક કહેતા જમતા અહીંયા ભાઈને કપડાં જ નહીં ગમે, હું જેવું તે જ જાણે. હવે ચાલો હવે નીકળીએ ઘેર. બહુ ખરાબ થાકી દીધો સાજે. આવેલો કેટલા વાગ્યા હે કેટલા વાગ્યા ફોનમાં જોયું કેટલા વાગ્યા 1:26 થઈ ગઈ. આવેલા બહુ ક્યારના એટલે થાકી ગયા છે. હવે ચાવી ફટી આગળ મળી ચાલ તો નીકળી આવે ઘરે. શું જોયું ફોનમાં તો જીવ એની વાને લઈ જાય એની ફોન વગર તો ભાઈને ચલાવીને ગાડી ચલાવશે. તારે ચલાવી લે મારે ચલાવવું પડશે. તો ચાલો આપણે મળીએ પછી. હવે નીકળીએ ઘરે. કઈ ચીખલી પહોંચી ગયેલા છે. જુલાલમાં ખમણ ફરી ખમણ લઈ જવાનું છે ઘરે. મમ્મીને ફોન આવ્યો એટલે એને ખમણ લઈને નીકળીએ ઘરે. કઈ આપણે એટલે ખમણ લઈ લીધું છે. ખમણ નીકળીએ ઘરે. હવે ડ્રાઈવર ચેન્જ થવાના છે અમારે. ખબર મારે ખબર પડે છે. ચાલો નીકળીએ ઘરે. બધું સામાન પકડી ગાઈઝ આપણે ઘેર આવી ગયા છે. અહીંયા મમ્મીને ખમણ આપું ને લોકો ખાઈ લી. તો ગાઈઝ તો બહુ ફરી આવ્યા, બધું બહુ આરામ બી કરી લીધો. આપણે ચાલશે ખેતરમાં. આજે ગિલોડ તોડવાના છે ના છે ભીણા પેલા ટાગાડી ખેતરમાં દૂધી. આજે ગિલોડા વણવાનો વારો છે. કાલે નહીં વળે પરમ દિવસે વણી કાલે એટલે આજે વણવા પડશે. એટલે તમારા ભાઈ કેરેટને કોથમીરને આવી ગયો છે. ગિલોડા વણવાના કેરેટને મૂકી દો જાય ખેતરમાં. અહીંયાથી બધું નેટ બાંધી કાઢલી છે. અને ગિલોડા જે લાગેલા પણ વધારે જ છે. આ તમે લોકો જોઈ શકો ને. ચાલો ફટાફટ ગિલોડ બોલી કરું. ફટાફટ કરીને વાટો નીકળી જાય. 8 કલાક તો પાકા જ છે. આખું ખેતરમાં આવવાનું છે તે ત્યાં માઠા લાગી છે. ડાયરેક્ટ આ લગી વણવાનું છે એટલે વાર તો લાગશે જ. તો ચાલો હમણાં થોડી ઘડી ગિલોડા આપણે. તો ગાઈઝ આપણા ફાઇનલી ગિલોડા વણાઈ ગયા છે ખેતરમાંથી. આખું ખેતર વણી ગયેલું છે ને આપણા ગિલોડા કે આજે આટલા નીકળ્યા છે. 1 કેરેટ 1.5 કેરેટ જ છે, આખું કેરેટ નથી. અને અમે લોકો ખાલી અમારા હાથની હાલત જોવા બહુ ખરાબ હાથ થઈ ગયેલા છે અત્યારે અમારા ગિલોડા તોડીને. ને બાલ બી બધા ખોરાઈ જ ગયેલા છે. મંડપ કેટલા મારે હાઈટ
વધારે છે એટલે. તો ચાલો આપણે આજના વ્લોગને એન્ડ કરીએ. હજી જવાનું નથી અત્યારે મેં હવે આરામ કરવાનો સાંજે એટલે સવારથી ફરિયાદ કરતો છે એટલે હું બી ખેતરમાં જ કામ કરી કરતો રહ્યો. તો ચાલો આપણે મળીએ બીજા વ્લોગમાં. તમે લોકો ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો.